રેકી હીલિંગ એટલે શું? રેકીથી થતા શું ફાયદા છે? સોશિયલ મીડિયામાં આપણે અધૂરી અને ટૂંકી વાતોથી ભ્રમિત થઈ જઈએ છીએ, પરંતુ આજે ડોક્ટર મીનાક્ષી જૈન સાથે વાત કરી. તેઓ રેકી હીલર છે. તેઓનું અમદાવાદ શહેર ખાતે એક નામાંકિત વ્યક્તિ પર થઈ શકે. ચાલો આપણે વાત કરીએ ડોક્ટર મીનાક્ષી જૈન સાથે. નમસ્કાર. નમસ્તે મેમ, સૌપ્રથમ મને એ તમે જણાવો કે રેકી એટલે શું? રેકી એક સ્પર્શ ચિકિત્સા છે. આમ આ જે જાપાની શબ્દ છે, રે એટલે આખું બ્રહ્માંડ ઓર કી મતલબ એને અંદરથી આવવા વાલી પ્રાણ શક્તિ, ચેતના શક્તિ, વિશ્વ શક્તિ અથવા આપણે કહી શકીએ શ્વાસ. તો આ ભારતીય છે કે જાપાની વસ્તુ છે? ના, આ જાપાનથી આવી છે. ડોક્ટર મિકા ઉશેઈ જે એના જનરેટર છે કે એ રેકીને લઈને આયા, એ જાપાનના હતા. પણ એ બી ત્યાં એનો નહીં થઈ શક્યો. એક આખું પૂરો એનો આ છે કે ભાઈ એ પ્રોફેસર હતા, એમના સ્ટુડન્ટ્સ એમને પૂછતા હતા કે સ્પર્શ ચિકિત્સા કે બારે મેં આપ ક્યાં જાનતે હો ये, તો એની ખોજમાં એ નીકળ્યા. વિદેશમાં બહુ બધી જગ્યા ફર્યા, અમેરિકા, જાપાન બધે, પણ એમને કોઈએ કીધું કે ભાઈ આ વસ્તુ હિન્દુસ્તાનમાં તમને મળી શકે છે. તો એ હિન્દુસ્તાન આયા, અહીંયા એમને સંસ્કૃત બી શીખી और ત્યાં એમને આ વસ્તુનો જ્ઞાન થયો કે નહીં, ખરેખર સ્પર્શ ચિકિત્સા હોય છે. એને માટે થોડીક સાધના કરવી પડે છે. તમે રેકી લિંગમાં કઈ રીતે આવે? હું મને 14 વર્ષ એમાં થઈ ગયા છે. 14 વર્ષ પહેલા કંઈક સામાજિક, માનસિક, શારીરિક ઘણી બધી તકલીફો આવી ગઈ હતી. સમહાવ મને એવી રીતે તકલીફો થઈ. તો મારા એક સંબંધી છે, રિલેટિવ જીયાજી, એ આયા હતા. એ મને કે તમે એટલી તકલીફમાં છો, તમે રેકી શીખી લો. તો મેં કીધું રેકી હોય શું? તો કે હું તમને એક બુક આપું છું, વાંચો એને, ઓર તમને યોગ્ય લાગે તો શીખો. હવે મેં એને બુકને તો મેં જોઈ લીધી, વાંચી લીધી પૂરી. તો એ કે તમારે શીખવી હોય તો હું મને કહેજો. મને શીખવાથી એના ઉપર વિશ્વાસ નહીં થયો કે, પણ એમાં એક લાઈન હતી કે હાથ મૂકવાથી સારું થાય. ઓર હું હતી સાયન્સની સ્ટુડન્ટ, બીએસસી ઇન બાયો. હવે બાયો વાળાને જેને ખબર છે કે આપણું બધું બ્લડ ક્યાંથી ક્યાં જાય છે, આ જાય છે, ક્યાંથી કેવી રીતે બીમારીઓ થાય છે, એને તમે કહો કે હાથ મૂકવાથી સારું થઈ જાય, તો એ તો પોસિબલ નહોતું. તો હું ખાલી આ જાણવા ખાતર કે આખિર આજના ટાઈમમાં બધા સાંઈ બાબા કઈ રીતે બની શકે કે હાથ આમ કરો સારું થઈ જાય, તો આ ખાલી જાણવા ખાતર ગઈ. પણ એને પછી જ્યારે મેં પોતાને ઉપર પ્રેક્ટિસ કરી તો લાઈફ ટોટલ ચેન્જ થઈ ગઈ. આજે તમારે સામે છું. માનસિક, શારીરિક, આર્થિક ઓર આધ્યાત્મિક રીતે પૂરી રીતે વિકાસ છે મારો. રેકી શીખવા માટે કોઈ ધર્મ સાથે જોડાયેલું હોવું જોઈએ, જરૂરી છે? કોઈ એક જ ધર્મ, જેમ કે હિન્દુ, મુસ્લિમ, શીખ, ઈસાઈ, દરેક વ્યક્તિ કરી શકે? નહીં, રેકી કોઈ ભી ધર્મ સાથે એનો કોઈ લેવા દેવા નહીં. મારા સ્ટુડન્ટ્સ છે ઘણા બધા, જે મુસ્લિમ બી છે, ક્રિશ્ચિયન્સ બી છે, શીખ બી છે, હિન્દુ બી છે ઓર જૈન બી છે. બરાબર? તો એમાં ન તો આપણે ગુરુઓને બદલવાની જરૂર છે, ન કોઈ ભગવાનને બદલવાની જરૂર છે. ઇવન હું આમ કહીશ કે જે ધર્મને તમે માનો છો, જે ભગવાનને, એમને ઓર ટાઈટ પકડીને ઓર એવી રીતે આ કરો તો ઓર વધારે ઇફેક્ટ કરશે. બાકી અહીંયા આપણે ધર્મનો બી નામ લેવામાં નહીં આવે, ન કોઈ ભગવાનનું નામ. કેમ કે આ સિર્ફ એક એનર્જી છે, ઉર્જા. આપણે એક પોઝિટિવ એનર્જી છે ઓર એનર્જી સાથે કામ કરીએ છીએ, તો એમાં ભગવાન સાથે કોઈ એનું કોઈ મતલબ પેલું નથી. મીનાક્ષીબેન, રેકી કામ કેવી રીતે કરે છે? રેકી ડાયરેક્ટ આપણા ઇમોશન ઉપર કામ કરે છે. જેટલી બી બીમારીઓ છે આજે 99% પ્રોબ્લેમ્સ યા બીમારીઓ આપણી સિર્ફ ઓર સિર્ફ ઇમોશન્સ ઉપર હોય છે. મતલબ સાયકોસોમેટિક હોય છે કે આપણો હર બીમારીને પાછળ એક ભાવ જોડાયેલો હોય. ચાહે એમાં થાઇરોઇડ લઈ લો, ડાયાબિટીસ લઈ લો, બીપી લઈ લો, કેન્સર ઇવન. નો ડાઉટ કેન્સર વ્યસન કરવા વાળાને થાય, પણ વગર વ્યસન કરવા વાળાને બી થઈ રહ્યો છે. તો મીન્સ એને પાછળ કંઈક ને કંઈક ભાવ જોડાયેલો છે. તો રેકી ડાયરેક્ટ એના ભાવ ઉપર ઓર ઇમોશન ઉપર કામ કરે છે. તો આપણે એવું ન સમજી શકાય કે કુદરતના કામ પર તમે દખલગીરી કરી શકો છો? નહીં, કુદરતના કામમાં એમાં કોઈ દખલ અંદાજી નથી. આમ તો કહેવાય, ચલો જેમ કોઈ બીમાર થઈ ગયો, મરીજ છે, હોસ્પિટલ ગયો, તો પછી ડોક્ટર બી દખલ અંદાજ કરે છે એમાં. એવી મરીજ છે ને, જાતે સારું થઈ જશે. પણ આ એક હિલિંગ નો પ્રોસેસ છે. જેવી રીતે ડોક્ટર્સ હોય છે એ મેડિસિન્સ ને થ્રુ એ કરે છે હિલિંગ,
એ બી હીલર જ કહેવાય. હીલિંગ એટલે ઉપચાર પદ્ધતિ, બરાબર. તો એ મેડિસિન, ઇન્જેક્શન, ડોઝ એ બધું દઈને પછી એમનો આ કરે છે. ઓર અમે લોકો જે કરીએ છીએ અમે આધ્યાત્મિક હીલર્સ કહેવાઈએ છીએ કે ભાઈ અમે આ એનર્જી થ્રુ અમે ડાયરેક્ટ એને હીલિંગ કરતા હોય, એ રૂટ કોઝ ઉપર ડાયરેક્ટ કામ કરે છે. તો રેકી હીલિંગ શીખી ગયા પછી હવે ડોક્ટરોની ભારતમાં જરૂરત નહીં પડે એવું પણ કહી શકાય? નહીં, એવું બી નહીં કહેતા કે ડોક્ટર્સ નો ડાઉટ બહુ જરૂરી છે. ઇન્સ્ટન્ટ કોઈ પ્રોબ્લેમ થઈ છે, લાઈક લૂઝ મોશન થઈ ગયા, ઝાડા જેને આપણે કહેવાય ગુજરાતી ભાષામાં, તો તરત આપણે એની જરૂર પડશે કે નહીં એકવાર એક રીડોલ લઈ લો ઓર સારું થઈ જવાય, બરાબર. પણ હા, રૂટમાંથી અગર કોઈ પ્રોબ્લેમ ને સારી કરવી છે કે ડાયરેક્ટ એના ભાવ ઉપર જઈને, તો આપણે એવા કોઈ બી હીલિંગ પ્રોસેસની જરૂર પડશે, જેમ કે રેકી. તો મીનાક્ષીબેન, આ રેકી જે છે એના હીલિંગ પાવર તમે અહીંયા બેઠા બેઠા પણ કોઈ અન્ય વ્યક્તિનો સારું કરી શકો? બિલકુલ બિલકુલ. આ એક યુનિવર્સથી જે અમે એનર્જી લઈએ છીએ ઓર એ વ્યક્તિને જેને સુધી બી અમારે પહોંચાડવી છે એને અમે અહીંયા વિઝ્યુઅલાઇઝ કરીએ છીએ ઓર પછી એને ઉપર અમે રેકી આ જે એનર્જીને મોકલીએ છીએ. તો એનાથી ત્યાં બી એનો રિઝલ્ટ આવે છે. ઓર એક કહેવાય કે ટોટલ પોઝિટિવ એનર્જી છે, કોઈ બી નેગેટિવ ઇફેક્ટ એનાથી નહીં થતો ક્યારે બી. તો આ રેકી હીલિંગ અહીંયા બેઠા બેઠા જો થઈ શકતું હોય, એનર્જી ટ્રાન્સફર થઈ શકતી હોય, તો કોઈ વ્યક્તિને શીખવું હોય તો એ બેઠા બેઠા અહીંથી શીખી શકે? નહીં. આ બહુ સારું પૂછ્યું તમે. પણ આ રેકી લઈ શકાય છે, કોઈને સારા કરી શકાય છે, પણ કોઈને શીખવાડી નથી શકતા. જે આજકાલ ઓનલાઈન ક્લાસીસ ચાલી રહ્યા છે, પણ મારને આ વસ્તુ થોડું ઓછું સમજમાં આવે છે કે એની અંદર એક પ્રોસેસ હોય છે આખો. અહીંયાથી અહીંયા સુધી આપણી એક ચેનલ હોય છે, દિવ્ય ચેનલ, જે મતલબ બચ્ચામાં તો એક્ટિવ હોય છે, પણ જેમ જેમ આ બચ્ચો મોટો થાય એને અંદર આ સુપ્ત અવસ્થામાં જતી રહે. મતલબ આપણને અંદર બી છે જે સુપ્ત અવસ્થામાં હોય છે. તો એક પ્રોસેસ હોય છે જેને શક્તિપાત કહેવાય, અટ્યુનમેન્ટ. એ જ્યાં સુધી માસ્ટરનો હાથ અહીંયા નહીં લાગે ત્યાં સુધી આ શક્તિપાત નહીં થતો. તો આ એક પ્રોસેસ છે પૂરો. તો અગર આ ફિઝિકલી જ શીખવામાં એના ફાયદા મળે છે, ઓનલાઈનથી એટલા બધા રિઝલ્ટ મારા પાસે આવે છે, ઘણા બધા જે ઓનલાઈન શીખ્યા છે એ ફરી ફિઝિકલી કે નહીં અમને કઈ એમાં ટપોય નહીં પડ્યું. કેટલા સ્ટુડન્ટો હશે તમારે? હશે 4,500-5,000 જેવા. સ્ટુડન્ટો પણ રેકી હીલિંગનું કામ કરે છે? કરી શકે છે. કોઈ પોતાના માટે શીખતા હોય, કોઈને પોતાની કોઈ ફિઝિકલ પ્રોબ્લેમ હોય, કોઈને માનસિક અશાંતિ હોય એને માટે, કોઈ આર્થિક સમસ્યાઓને દૂર કરવા માટે. તો હવે અહીંયાથી જાય છે ત્યારે તો બધા કરે છે, પણ ઘણા બધા આજ બી રેગ્યુલર જોડાયેલા છે. દર બુધવારે મારે અહીંયા મીટિંગ, ફોલોઅપ મીટિંગ હોય છે, એમાં બી આવે છે બધા. તો રેકી હીલિંગ છે આર્થિક, માનસિક, શારીરિક દરેક કામમાં? બધી જગ્યાએ પોઝિટિવલી તમે જ્યાં બી એને યુઝ કરવા ઈચ્છો છો. શારીરિક બીમારીઓ હોય, આર્થિક સમસ્યા હોય, માનસિક શાંતિ હોય, અથવા આધ્યાત્મિક યાની કે ડાયરેક્ટ મતલબ કે છે સુપ્રીમ પાવર સાથે કનેક્શન. તો એ આપણે રેકી શીખવાથી પોતાનો બી થઈ શકે છે અને બીજાનો બી આપણે કરાવી શકીએ છીએ. કોઈ શીખે નહીં રેકી અને એમને સારું કરવું હોય, કોઈ શારીરિક સુખ હોય, કોઈ બીમારીથી પીડાતા હોય, કોઈ માનસિક રીતે હોય, કોઈ આર્થિક રીતે હોય, તો એ લોકોને પણ થઈ શકે શીખ્યા વગર? હા, એને માટે જેમ અમારા જેવા હીલર છે તો એ અમે એને કરીએ છીએ ડિસ્ટન્સ થી બી હીલિંગ. લાઈક કોરોના ટાઈમમાં થયું હતું, એક ડોક્ટર હતા બોમ્બેમાં, ત્યારે જયારે રિસર્ચ ચાલતી હતી કોરોનાની વેક્સિનની, તો એ બધાને ખબર હતી કે એની કોઈ નથી ટ્રીટમેન્ટ. તો એક ડોક્ટરનો વાયા મારો કોઈ સ્ટુડન્ટ થી ખબર પડી, એમને પોતે નો કેસ મને આપ્યા કે તમે મારા પૂરી ફેમિલીને તમે હીલિંગ કરો. ઓર એમના બિલકુલ ઓકે થઈ ગયા હતા પૂરી આનો. તો અમે દૂરથી કરી શકીએ છીએ, પણ અમે એમ જ કહીએ ચલો અમે કર્યું કોઈને માટે, લાઈક કોઈને ફીવર માટે કર્યું, કોઈને એ પ્રોબ્લેમ માટે. પણ અગર એ વ્યક્તિ પોતે શીખી જશે તો એના ઘણા બધા પ્રોબ્લેમ્સ જે છે ખતમ થઈ જશે. કે અંદરથી જે અંદર આપણે ખબર બી નહીં હોય કે મારે અંદર શું બીમારી છે. એ બીમારીઓ કોઈ બી હોય 3 થી 4 વર્ષ પછી બહાર નીકળે છે, અંદર તો હોય. તો અગર આ શીખી જાય તો બીજા બધા પ્રોબ્લેમ્સ બી અને અંદરથી જ ખતમ થઈ જશે. મીનાક્ષીબેન, રેકી સિવાયનું અન્ય કોઈ કામ? મારો જ્યોતિષ છે, વાસ્તુશાસ્ત્ર? જ્યોતિષ હું શીખેલી છું પણ કરતી નથી. હું ન્યુમરોલોજિસ્ટ છું, અંકશાસ્ત્રી और वास्तु एक्सपर्ट છું, માઇક્રો વાસ્તુ, જેમાં બિલકુલ વગર તોડફોડ વગર અમે કરીએ, સાયન્ટિફિક ટોટલ આ છે. સિગ્નેચર એક્સપર્ટ છું,
ઓર કાઉન્સેલિંગ આ બધું મારી હોય છે એમાં. તો આ હતા ડોક્ટર મીનાક્ષીબેન જૈન, જેઓ દરેક સમસ્યાઓનો હલ તમને બતાવી શકે છે. તેમનો કોન્ટેક્ટ કરવો હોય તો આપણે ડિસ્ક્રિપ્શનમાં તેમનું તમામ એડ્રેસ અને મોબાઈલ નંબર સાથે તમે જોડી દઈશું. આભાર.